થી લડશું. હું તો આ બથ ભરી લીધી છે, આ તંત્રની સામે, આવડી મોટી સરકારની સામે બથ ભરી લીધી છે. તમને હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાલે હું એકલો ન પડી જાઉં ને જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. જ્યારે જ્યારે હાકલ થાય કે ખરેખર આપણા ખેડૂતોની ગરીબોની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે, તે દિવસે જ્ઞાતિ જાતિમાંથી બહાર આવી અને એક દિવસ એવું વિચારજો કે આપણા માટે જે માણસ લડે છે ને એને ખંભો આપવાની જરૂર છે. આજે આપણે નીકળવું પડે. કોઈ પણ કામ હોય આપણા, આ તમામ કામને સાઈડમાં મૂકી અને આપણે એ દિવસે નીકળવાની તૈયારી રાખજો. પ્રશ્ન ઘણા બધા છે. આવનાર સમયમાં ભૂતકાળમાં જે કપાસની આયાત પર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી, કપાસના ભાવ ઘટી જાય એના માટે ભાજપે જે નિર્ણય લીધો, વિદેશમાંથી કપાસની આયાત મફતમાં, એટલે કે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવા વગર બહારથી કપાસની આયાત કરવાનું કામ સરકારે કર્યું. અમેરિકાના ખેડૂતની સામે આપણા ખેડૂતને હરીફાઈમાં ઉભા રાખી દેવાનું કામ કર્યું. હજારો કરોડ રૂપિયાની સબસિડી અમેરિકાના ખેડૂતને ત્યાંની સરકાર આપે છે. અહીંની સરકાર તો ખેડૂતોને ટેમે ખાતર આપતી નથી અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે અમેરિકાના ખેડૂત હારે કોમ્પિટિશન કરો. કેવી રીતે આપણો ખેડૂત ટકી શકે? આજે ગરીબના ઝૂંપડાઓ પાડવાનું કામ થાય છે, ગરીબોના મકાન પાડી દેવાનું કામ થાય છે. ગઈકાલ હું ધોળી પર હતો વઢવાણની અંદર, 50 વર્ષથી ગરીબ પરિવારો પાથરણા પાથરીને બેઠા છે. કોઈએ દુકાન બનાવી, કોઈએ ગલ્લો કર્યો છે, 50 વર્ષથી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતે પેટીયું રળવા માટે થઈને લગભગ 2 જેટલી દુકાનો હતી, 50 વર્ષથી દુકાન હતી. અત્યારે ભાજપના ઈશારે 1 મહિના પહેલા બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. અરે તમે નોકરી તો નથી દઈ શકા, 2 રૂપિયા કોઈ કમાય એવી વ્યવસ્થા તો ભ્રષ્ટ ભાજપનું શાસન નથી કરી શકતું. પણ જે લોકો સ્વયંભૂ પોતાની રીતે નાનો મોટો ધંધો કરે છે, એના પર બુલડોઝર ફેરવીને એના પર પાટું મારવાનું કામ શું કામ કરો છો? આ સવાલ કરનારું ભાજપમાં કોઈ નથી. આજે હું તમને એક હાકલ કરીને એક વાત કહેવા આવ્યો છું. અહીંયા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે, સામે મોટી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે આવનાર સમય ગરીબોનો છે, આવનાર સમય ગરીબોની સરકાર બને એટલા માટે થઈ અને એક વાત કાન ખોલીને યાદ રાખજો કે 35 વર્ષનો યુવાન રાજુ કરપડા અમારા ગામમાં આમ આદમી પાર્ટીની વાત લઈને આવ્યો હતો. જેની વાતમાં દમ હતો, જેની વાતમાં એ દમ છે કે તમારા બાળકોનું સારું શિક્ષણ અપાવવું, મફતમાં સારી આરોગ્યની વ્યવસ્થા અપાવવી. આપણી માતાઓ બહેનો રાત દિવસ મહેનત કરે, છતાંય ઘરે જ્યારે પ્રસંગ આવે છે ત્યારે આપણે એને ગરાણું બેંકોમાં ગીરવે મૂકવા જવું પડે, આપણું ખેતર વેચવા જવું પડે. એ ઘર પણ મેં જોયા છે જેના ઘરે લગ્ન આવ્યા હોય, ઢોલ વાગતો હોય, આ સમયે વરરાજાનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતતો હોય. આનાથી મોટી પીડા બીજી કોઈ ન હોય. અને આ પીડા કોઈ નેતાને દેખાતી નથી. ત્યારે 8 વર્ષથી મારા ખેડૂતોને એક કરવાનું સપનું મેં જોયું છે અને સપનું પૂરું કરવાની જવાબદારી અહીંયા ઉભેલા તમામના માથા પર હું આજ મૂકવા આવ્યો છું. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આપ સૌ અહીંયાનું જે વોટ્સએપ ગ્રુપ બનશે એ ગ્રુપમાં આપ સૌ જોડાઈ જજો. આવનાર સમયમાં આપણા બધાની હૈયારી લડાઈ છે અને આ જંગ જીતવો એ આપણી જવાબદારી છે. જંગ જીતીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે. બસ સાથ સહકારની જરૂર છે. સામે ગમે એવડી સલ્તનત હશે, ગમે એવડી મોટી ફોજ હશે, હું દાવા સાથે કહું છું ભાજપની એવી પોલીસની તાકાત નથી કે મારા ડગલા આગળ જતા ડગલાને રોકી શકે. બસ સહયોગ તમારો જોઈએ છે. વાહે નજર કરું તમે ઉભા છો એટલે ભ્રષ્ટ ભાજપની સામે કે એની પોલીસની સામે તમામ મોરચે લડી લેવાની તૈયારી રાજુ કરપડાની છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમે આવ્યા હતા ચા પીવા અને અહીંયા 2-2.5 જેટલું માણા ભેગું થઈ ગયું અને જે તમે બધાએ પ્રેમ આપ્યો છે આ ગામનો કાયમ માટે ઋણી રહીશ. મોટી ઉંમરના માતાઓ બહેનો ઊભા છે, એમના નતમસ્તક વંદન સાથે આશીર્વાદ મેળવવાની કોશિશ કરીશ. માતાઓ બહેનો આશીર્વાદ આપે. તમને પણ બધાને વિનંતી કરું છું કે રાજનીતિમાં યુવાનોને આવવાનો સમય થઈ ગયો છે. યુવાનોએ રાજનીતિમાં આવવાનો સમય થઈ ગયો છે. નાના મોટા કામ ધંધા જે કરતા હોય આજે કહેવા માટે આવ્યો છું કે વધુ ને વધુ લોકો અમે રાજનીતિમાં આવી જાઓ. અને આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છે, આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. જેને રાજનીતિમાં આવવાનો શોખ છે એને ખંભે બેહારીને બધું શીખવાડવાની તૈયારી રાજુ કરપડાની અને આમ આદમી પાર્ટીની છે. આપ સૌએ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી, ખૂબ પ્રેમ આપ્યો અને અહીંયા ઘડીકની વારમાં થઈ અને જે યુવાનોએ આયોજન કર્યું, અમારે ભાઈ શિવાભાઈએ, શિવાભાઈ અહીં ભાઈ આવો, ભાઈ આવો. કેટલા ભાઈઓ આયોજનમાં છે કયો? અશ્વિનભાઈ છે, બધા યુવાનો છે. વાત એક જણાનું નામ લઈએ છીએ, નામ એટલે લઈએ છીએ કે તૈયારી તો આખા ગામે દર્શાવી છે
પણ કોઈએ પહેલ તો કરી છે? તમારા ગામની અંદર મને આવીને જાણવા મળ્યું કે સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ હાલે છે, એમાં કોઈ માહિતી આપે એટલે એ માહિતીના આધારે આખું ગામ નીકળે છે, અને પાછું વળીને તો એકવાર તમે જુઓ, ખરેખર મોટી સભા કરી હોય એવો માહોલ થઈ ગયો છે. મને એમ થાય છે કે લાવો અડધો કલાક હજી બોલી નાખો. એટલે આખી ટીમ, દેવકરણભાઈ હશે, ભાઈ કાંજીયાભાઈ છે, અને આખા ગામનો હું આભાર માનું છું કે જેને જેને પણ નાનું મોટું યોગદાન આપ્યું છે. આજે પહેલી વાર છું એટલે મને નામ બધાના નહીં આવડે, પણ આવનાર સમયમાં નામ તો આવડશે, પણ એકબીજાના દિલમાં એનો ફોટો હોત છપાઈ દેશે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જતા પહેલા એક ભારત માતાનો જયઘોષ બોલાવીએ અને પછી અમે થાનની અંદર સભા છે, એ સભામાં પહોંચવું છે. મુઠ્ઠી બંધ કરી અને ખરેખર મારી વાત તમારા મગજમાં ઉતરી હોય અને ખરેખર હું જે દિશામાં લડાઈ લડું છું એ લડાઈ તમને સાચી લાગતી હોય તો ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવજો કે અહીંયાથી અવાજ સ્થાન સુધી તો પૂગવો જોઈએ. મારી વાત સાથે બધા સહમત છો? બહેનો, તમે સહમત છો? બહેનો, મારી વાત સાચી છે? બહેનો બે હાથ ઊંચા કરે છે, ઈ કે તમે તમારા આગલવા દો. કંટાળ્યા છીએ, મોંઘવારીથી કંટાળ્યા. એમને તો ભાઈએ બાટલા મોકલ્યા હતા, ઈ કે મારી